لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. من المؤمنين رجال صدقوا ما عاهدوا الله فمنهم من قضى نحبه ومنهم من ينتظر وما بدلوا تبديلا. صلوات بر محمد و آل محمد. માહે મુહર્રમના આ ગમનાક દિવસોની અંદર સૈયદ શુહદાની યાદ, એમનો ઝિક્ર આપણી જબાન ઉપર છે. એમની અઝાદારીના આંસુથી આપણી આંખો ભરેલી છે. આપણા હાથ આકા હુસૈનના માતમ માટે ઉઠી રહ્યા છે. આપણા કદમ ફરશે અઝા તરફ આગળ વધી રહ્યા છે. આ અઝાદારીના અય્યામની અંદર આ અઝાદારીના માધ્યમથી આપણે કુરઆન અને કરબલા ઈ ઉન્વાનથી જે ચર્ચાની શરૂઆત કર્યા, ચાહું છું આ સફરને આપણે આગળ વધારીએ અને જોઈએ કે કેટલી હમાહંગી છે કરબલા અને કુરાને મજીદની આયતોની દરમિયાન. ઇમામ પોતાના એક એક કદમને મુસ્તનદ કરે છે કુરાનની આયતોથી, પોતાના એક એક કામોને જોડે છે કુરાને મજીદની આયતોથી. આવનારા લોકો કઝાવત કરશે કે ઇમામ ડગલે ને પગલે શા માટે કુરાન પડતા, શા માટે ઇમામ કુરાનની આયતો પોતાના શબ્દોમાં પોતાના ખુતબાઓમાં લાવે છે. બે મકસદ નથી, બે હદફ નથી કે ઇમામ એમને કુરાનની આયતની તિલાવત કરે છે. નહીં, ઇમામ શાયદ આવનારા જમાનાને જોઈ રહ્યા હોય. આવનારા લોકો ઇમામના કયામના બારામાં જે તે લખવાના છે, જે તે બોલવાના છે, એ તોહમતોનો પહેલેથી જ ઇમામે જવાબ આપી દીધો. હું જે કંઈ કરું છું કુરઆનની મુતાબિક છે, કુરાની મજીદની તાલીમાતને અનુરૂપ છે. મદીનાથી નીકળે છે તો કુરાનની તિલાવત, મક્કા પહોંચે છે તો કુરાનની તિલાવત, રસ્તાની અંદર એક એક મુલાકાત, એમાં પણ ઇમામ લોકોને બોલાવે છે, વાત કરે છે, ખુતબો આપે છે, કુરાનની તિલાવત. હદ તો ઈ થઈ ગઈ, આશુરના દિવસે ઇમામ હુજ્જત તમામ કરે છે. એટલી નસીહતો કર્યા, એટલી વાઝો નસીહત શિખામણો આપ્યા, એટલા ખુતબાઓ આપ્યા કે કિતાબમાં લખવામાં આવ્યું બાલગ ફિન નસીહા, મુબાલિગો કરી દીધા હુજ્જત તમામ કરવામાં. હદથી વધારે જાણે એ લોકોની પર ઇમામે હુજ્જતને તમામ કરી. કાલે સવારે કોઈ એમ ના કહી શકે કે અમે તો ઓળખતા નહોતા સામેવાળા લશ્કર તરફ કોણ હતો, અમને તો અમારે સાતનો હુકમ, અમે ચાલી પડ્યા ને તીર ચલાવ્યા. નહીં, ઇમામ આવું ઉઝ્ર અને આવું બહાનું કોઈને આપવા માંગતા નહોતા. જેટલા પણ હતા, જેટલા લોકો સામેના લશ્કરમાં હતા, ઓછામાં ઓછા 30,000 છે ને, વધારેનો આંકડો છે કિતાબોમાં,
એ બધા લોકોના કાન સુધી આ વાત પહોંચી જાય કે આ કરબલા કયું મેદાન છે, આ પક્ષમાં કોણ છે ને સામેના પક્ષમાં કોણ છે, કોના મુકાબલામાં તીરો તલવાર લઈને તમે આવ્યા છો, આ વાત રોશન થઈ જવી જોઈએ. કોઈના હાથમાં બહાનું ના મળવું જોઈએ. એટલે જ ઇમામ ખુતબો આપ્યા. ઘણા ખુતબાઓ છે, ઘણી ગુફ્તગુ છે, ઉમર સાદ સાથે ગુફ્તગુ છે, બીજા બધા લોકોની સાથે ઇમામે ગુફ્તગુ કરી. એ બધી વાતોમાં આપણે દાખલ નથી થયા. આ લાસ્ટ ખુતબો ઇમામનો, છેલ્લો ખુતબો જેને આપણે શરૂ કર્યા, અને ઇમામ એની અંદર 2 આયતોની તિલાવત કર્યા. એક રસૂલે ખુદા જ્યારે કુફાર અને મુશરિકીનની સામે વાત કરે છે, અને એક જનાબે નૂહ નબી જે આખરી વાત, છેલ્લી વાત પોતાની કૌમને કહી દે છે. એ 2 આયતોને ઇમામ આ ખુતબાની અંદર લાવ્યા. ઇમામ વાતોને આગળ વધારતા કે છે તમે તમારા નફ્સની તરફ જાઓ, વિચાર તો કરો, જુઓ તો ખરા, તમારા માટે હલાલ છે કે તમે મને કત્લ કરો. પોતાની ફઝીલતની આ હદીસને બયાન કર્યા કે મારા નાના રસૂલે ખુદાએ શું નથી ફરમાવ્યું કે હું અને મારા ભાઈ જન્નતના જવાનોના સરદાર છીએ. તમે જો નથી સાંભળી આ હદીસને તો પૂછી લ્યો, લોકો છે જીવતા, ઝૈદ બિન અરકમ છે, જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી છે, બીજા 4-5 નામ ઇમામ લીધા કે આ લોકોને જાઓ પૂછી લ્યો. ત્યારબાદ ઇમામ કહે છે આ ફઝીલતવાળી હદીસ સૈયદા શબાબે અહલિલ જન્ના શું તમારી આડે નથી આવતી કે તમે મને કત્લ કરવાથી અટકી જાઓ? આ હદીસને સામે રાખો. રસૂલના શબ્દો જેની શાનમાં આવા હોય, શું એને કત્લ કરાય? કેવો અહેસાસી જુમલો છે. ઈ લોકો કે જેમની ફિતરત સૂઈ ગઈ છે, જેમના નફ્સ સૂઈ ગયા છે, ઊંડી નીંદરમાં સૂતા છે, એને બેદાર કરે છે, એને જગાડે છે. ઇમામ ફરમાવે છે ચાલો એક કામ કરો, આ હદીસ ઉપર પણ તમને એટલો ભરોસો નથી, તમે પોતે ડાયરેક્ટલી રસૂલની જબાનથી આ હદીસને નથી સાંભળ્યા, એક કામ કરો મને બતાવો જોઈ. ફઇન કુંતુમ ફી શક્કિન ફી હાઝલ કૌલ અફતશુક્કૂન અકરન મા અના ઇબ્ન બિન્ટ નબીયકુમ. આ હદીસ ઉપર તમને શક હોય તો હોય, પણ શું આ વાતમાં તમને કોઈ જાતનો ડાઉટ છે કે અત્યારે હું તમારી સામે જે ઊભો છું, હું રસૂલનો ફરજંદ છું? એ વાતમાં કોઈ શક છે તમને? કોઈ ઇનકાર કરી શકે એ હુસૈન તમને ને રસૂલને કઈ લેવા દેવા નથી? શું થાય છે આ વાત? આ વાત શક્ય છે? શું તમે નથી જાણતા? આ ખુતબામાં તો નથી, પણ તારીખમાં મક્તલની કિતાબોમાં એ પણ લખેલું છે કે રસૂલનો અમામો પહેરીને ગયા હતા. કે છે આ અમામો રસૂલે ખુદાનો છે, આ દોષ પર અબા રસૂલે ખુદાની છે. રસૂલની સવારીને પણ, રસૂલની અસાને પણ, રસૂલની તલવારને પણ, આ બધી તબરુકાત કે છે બધું રસૂલે ખુદાનું મને વારસામાં મળ્યું છે. અને એક જુમલું તો ઈ કીધા, મૌલા ફરમાવે છે ફવલ્લાહિ મા બૈનલ મશરિક વલ મગરિબ ઇબ્નુ બિન્ટ નબીન ગૈરી મિનકુમ વલા મિન ગૈરિકુમ. ખુદાની કસમ, જમીનો આસમાનમાં, જમીનના મશરિક અને મગરિબમાં મારા સિવાય અત્યારે રૂએ જમીન પર નબીના ફરજંદોમાં બીજું કોઈ નથી. નથી તમારામાં કે નથી બીજે ક્યાંય, કોઈ નથી. આ તો એવી વાત છે ને કે જે અઝહરુમ મિન શમ્સ, સૂરજ કરતા પણ વધારે રોશન અને વાઝેહ છે. આ રીતના જુમલા થઈ. ઇમામ આગળ વાત વધારે છે અને આગળ એ લોકો પર હુજ્જતને તમામ કરે છે. ને ત્યારબાદ ઇમામ ફરમાવે છે આગળ, ખરેખર જ્યારે આ ખુતબાને વાંચતો હતો ને, દિલ ભરાઈ આવે, આંખમાં આંસુ આવી જાય. ફરજંદે રસૂલ મજબૂર થાય આવા શબ્દો મેદાનની અંદર બયાન કરે, મારા સિવાય બીજું કોઈ નથી જે ફરજંદે રસૂલ હોય. ત્યારબાદ ઇમામ કહે છે શું
તતલુબુની અતતલુબુની બેકતીલિમ મિનકુમ કતલા ઔ માલિન લકુમ ઇસ્તહલકતુ ઔ બેકિસાસિન મિન જરાહા. એ લોકો જરાક તો વિચાર કરો, મેં તમારામાંથી કોઈને કત્લ કર્યા છે કે આવ્યા છો એનો બદલો લેવા માટે, કસાસ લેવા માટે? શું મેં તમારા કોઈનો માલ હલાક કરી નાખ્યો છે, માલને નાબૂદ કરી નાખ્યો છે, કે તમે આવ્યા છો મને મારાથી બદલો લેવા માટે? શું શા માટે તમે આવ્યા છો? છે કઈ દલીલ તમારી પાસે? છે કઈ કારણ અને રીઝન તમારી પાસે? ઇમામ પછી એક એક માણસને પુકારીને કહે છે. સામેવાળાના લશ્કરમાં એવા લોકો મોજૂદ હતા, એવા મોટા માથા મોજૂદ હતા કે જેમણે ઇમામને પત્ર લખીને બોલાવ્યા હતા. ઈ કુફાવાસીઓ કે જેમણે પત્ર લખીને મોકલ્યા હતા, જેમના સિગ્નેચર હતા, ઈ પત્ર ઇમામ પાસે હજી મોજૂદ હતા, એમના નામ મોજૂદ હતા. ઈ લોકો અત્યારે દેખાય છે સામેના પક્ષ તરફ. અમુક મોટા માથાઓની ઇમામે અવાજ આપીને બોલાવ્યા કે છે, એ શબસ ઇબ્ન રિબઈ, એ હજાજ ઇબ્ન અબજર, એ કૈસ ઇબ્ન અશઅસ, એ યઝીદ ઇબ્ન હારિસ, તમે લોકો નથી કે તમે મને પત્ર લખીને બોલાવ્યો? આનાથી મોટી કોઈ હુજ્જત હોય? કોઈનામાં હિંમત નહોતી કે ઇમામના આ ખુતબાનો એક શબ્દમાં પણ જવાબ આપે. રાવી કે છે બધા ચૂપ, સુકૂત. ઇમામના શબ્દો તો પૂરા થયા, ઇમામની વાતો તો પૂરી થઈ. હા, શિમરે છેલ્લે બેઅદબી કરી અને કેવા શબ્દો કીધા, મારે એનું વર્ણન નથી કરવું, પણ ઇમામની આ હુજ્જતો, ઇમામની આ દલીલો, કોઈ પાસે એનો જવાબ નહોતો. માલુમ શું થાય છે? હઠ ધર્મી, દુનિયા તલબી યઝીદને, ઇબ્ને ઝિયાદને અને ઉમરે સાદને ખુશ કરવો, એટલે અહીંયા ઉભા છે. કરબલામાં હાજરી આપી આપણે ઇનામો લેવા છે, એટલે અહીંયા હાજર છે. હુસૈનનો સાથ આપશું તો શહાદત સિવાય બીજું કઈ નસીબ નહીં થાય, પણ અહીંયા રહેશું તો દુનિયા આપણી આબાદ થઈ જશે. કોઈ જવાબ ના હતો, કઈ દલીલ ના હતી. આ રીતના ઇમામ હુજ્જતને તમામ કર્યા. આ ખુતબો બયાન કરવાનો મકસદ આપણો એ હતો, કારણ કે આપણા મૌઝુથી જોડાયેલ છે. કુરઆનની આયતોથી ઇમામે શરૂઆત કરી. મારા આ ખુતબાને, મારા આ શબ્દોને જો તમે કબૂલ કરો તો ખુશનસીબ, અને જો નથી માયના તો થાય એ કરી લેજો. તમે મારા zikરને, મારા મિશનને, મારી દાવતને, મારા પૈગામને તમે હરગીઝ મિટાવી નથી શકતા. હવે શું થાય છે? હવે જંગ શરૂ થાય છે. જંગની અંદર અસ્હાબે ઇમામે હુસૈન અલગ અલગ મોકા ઉપર જ્યારે ઇમામથી રજા લઈને એક એક શહીદ જાય છે. પેલા તો જંગની શરૂઆત થઈ, તીરોની બારિશ થઈ, ઇમામના 50% વધારે સાથીઓ પેલા જ હમલામાં શહીદ થઈ ગયા. એટલા તીર આવ્યા હતા ઇમામના લશ્કર તરફ. ત્યારબાદ જંગના ઉસૂલ પ્રમાણે એક એક શહીદ જાય, એક એક માણસ મુકાબલો કરે. અહીંયાથી એક જાતો ત્યાંના સેંકડોને હલાક કરતો. આ રીતના જંગ આગળ વધે છે. આ એક એક માણસ જ્યારે જાય છે ને, ત્યારે આવતા ઇમામથી રજા લેતા, ઇમામને પેલા તો સલામ કરતા, ઇમામથી રજા લેતા, ઇમામ પણ જવાબ આપતા અને એક આયતની તિલાવત કરતા. આ આયતની તિલાવત એકથી વધારે વખત, અનેક વખત ઇમામે આ આયતની તિલાવત કરી, જેને હમણાં હું રજૂ કરું છું. અમુક શહીદોના સરહાને જ્યારે ઇમામ પહોંચ્યા ને, ત્યાં પણ ઇમામ આ આયતની તિલાવત કર્યા છે. આપણું તો મૌજૂદ છે ને કુરઆન અને કરબલા. શોહદા શહાદતની રજા લેવા આવે ત્યારે ઇમામ આયત પડે. એ શહીદ થાય, સરહાને પહોંચે ઇમામ, ત્યારે પણ આયત પડે. અનેક વખત આયતની તિલાવત. આયત કઈ છે? સૂરે અહઝાબની 23મી આયત. મિનલ મુઅમિનીના રિજાલુન સદકુ મા આહદુલ્લાહ અલૈહ. મુઅમિનોમાંથી અમુક લોકો એવા છે જે અલ્લાહ સાથે કરેલ વાયદાને બરાબર પાળે છે, ઈ વાયદાને પૂરો કરે છે. ફમિનહુમ મન કઝા નહબા. અમુક લોકો ઈ છે
આ વાયદો વફા કરવા વાળાઓમાંથી કે જેમણે પોતાના વાયદાને છેલ્લા સમય સુધી, અંત સુધી પહોંચાડી દીધો. વમિનહુમ મન યંતઝિર, હજી બીજા મુમિનીન છે કે જે હજી રાહ જોઈ રહ્યા છે કે પોતાનો આ વાયદો અંત સુધી પહોંચાડે. વમા બદલુ તબદીલા, એમના નિર્ણયમાં, એમના ફેસલામાં, એમના ડિસિઝનમાં કોઈ જાતનો ફેરફાર થવાનો નથી. મુમિનીનની વાત છે, બધા મુમિનીનની વાત નહીં. મિનલ મુમિનીન, મુમિનીનમાંથી થોડાક. અને એમની સિફત એ છે કે વાયદાને પાળે છે, વાયદાને વફા કરે છે. જો વાયદો વફા કરવો આ કોઈ નવો ટોપિક નથી કે એને હું તમારી સામે રજૂ કરું છું, પણ એની તાકીદ કુરાનમાં, એની તાકીદ રિવાયાતમાં અને એની તાકીદ કરબલાના મેદાનમાં આપણને જે જોવા મળે છે એ અનોખી છે. વાયદો વફા કરવો, જો આપણે અલ્લાહ સાથે પણ અમુક વાયદા કર્યા છે, એ ભલે આપણને યાદ ના હોય. કુરાનની આયતોની તફસીર આપણે જોઈએ ને, ઘણા વાયદા આપણા ખુદા સાથે છે, રસૂલ સાથે છે. રસૂલને રસૂલ માની લીધા, અમુક જવાબદારીઓ, વાયદા, વચન, કૌલ, કરારના લીધે આપણા ઉપર આવે છે. ઇમામને ઇમામ માની લીધા, અમુક વાયદા, વચન આપણા ઉપર આવે છે. એને વફા કરવાના છે, એને પૂરા કર. ખુદા સાથે આપણો શું વાયદો છે? આલમે ઝરની વાત, ઈ હદીસ, ઈ આયત, અલસ્તુ બિરબ્બિકુમ કાલુ બલા, ઈ એક વાયદો તો છે જ. બહુ ઊંડી તફસીર છે એની. બયાન કરવા કરતા હું માંગણી કરીશ કે એનો મુતાલિયો કરવામાં આવે. ખુદા સાથે વાયદા કરેલાઓમાં એક વાયદો આ છે ને, સૂરા યાસીનની આયત, અલમ અહદ ઇલૈકુમ યા બની આદમ અલ્લાહ તઅબુદુ શૈતાન. એ બની આદમ, શું મેં તમારી સાથે વાયદો નથી કર્યો કે શૈતાનની ઇબાદત નહીં કરતા, મારી ઇબાદત કરો? આ છે સિરાતે મુસ્તકીમ. ખુદાએ આપણને પેદા કર્યા ને આપણી ફિતરતને એવી બનાવી, આપણી સાથે જાણે વાયદો કર્યો છે કે મારા રસ્તે ચાલજો, શૈતાનના રસ્તે નહીં ચાલતા. જો બંદો ખુદાના રસ્તા પર ચાલે ને ફક્ત ખુદાની ઇબાદતમાં લાગેલો રહે ને, આ અલ્લાહ સાથે કરેલ વાયદાને આપણે પૂરો કર્યો. લા ઇલાહા ઇલ્લલ્લાહ જ્યારે આપણે કીધા, મતલબ એ કે ખુદાએ અત્યારે ઇકરાર કરું છું તારા સિવાય બીજો કોઈ માબૂદ નથી, આ વાત ઉપર હું ટકી રહીશ. એ પણ એક વાયદો છે ને. તારા દીનને મેં સ્વીકારી લીધો, એમ નથી કે આજે સ્વીકાર્યું છે 2024માં, 25 અને 26માં ખબર નથી આપણે ક્યાં હશું, ના એમ નહીં. લા ઇલાહા ઇલ્લલ્લાહ કીધું, દીનને અપનાવ્યા, રસૂલની રિસાલતનો ઇકરાર, અમીરુલ મુમિનીનની વેલાયતનો ઇકરાર, તો એમાં હંમેશા ટકી રહેવું, બાકી રહેવું, સાબિત કદમ રહેવું, અંત સુધી બાકી રહેવું, ગમે તેવા હાલાત હોય ને, આ ઇકરાર કરતાની સાથે જ આ વાયદો આપોઆપ એની અંદર શામિલ છે. જંગે અહેઝાબની અંદર ઘણા લોકો જંગના મેદાનમાં હતા, અમુક લોકો ના આવી શક્યા, એ લોકોને અફસોસ થયો. હું તફસીરને અમુક રિવાયતો પડું જોઈએ. આ આયતના અનુસંધાનમાં હાકિમે હસ્કાની, હાકિમ અબુલ કાસિમ હસ્કાની પોતાની તફસીરની અંદર રિવાયતને લખે છે કે અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ ફરમાવે છે કે આ આયત જે નાઝિલ થઈ ને, ફીના નઝલત હાઝિહિલ આયા, આ આયત અમારા હકમાં નાઝિલ થઈ છે, મારી શાનમાં નાઝિલ થઈ છે. ફઅના વલ્લાહી અલ-મુન્તઝિર વમા બદલતુ તબદીલા. આ આયતમાં જે વાત કરવામાં આવી ને કે અમુક લોકો વાયદાને અંત સુધી પહોંચાડી દીધા, અમુક લોકો ઇંતજાર કરી રહ્યા છે કે અંત સુધી પહોંચાડે, એમના નિર્ણયમાં કઈ ફેરફાર આવવાનો નથી. મૌલા કહે છે આ હું છું. ઈ લોકો કે જેઓ પોતાના વાયદાને અંત સુધી પહોંચાડી દીધા, એ જનાબે હમઝા છે. જંગે ઉહદમાં તેઓ શહાદતના દરજે ફાઈઝ થઈ ચૂક્યા. હું છું કે શહાદતનો ઇંતજાર કરી રહ્યો છું. એક એક જંગની અંદર અલીની આ તમન્ના એના દિલમાં રહેલી છે અને હરગીઝ આ રસ્તાને હું છોડવા વાળો નથી. અનસ બિન માલિક બયાન કરે છે કે મારા ચાચા હતા અનસ બિન હાઝર,
કે છે કે ઈ જંગે અહેઝાબમાં ન આવી શક્યા, ખબર નહોતી, એના સુધી પૈગામ ના પહોંચ્યો, ક્યાંય દૂર હતા, કઈ બહાર હતા, ખબર નહોતી. આવ્યા મદીના ત્યારે ખબર પડી જંગે અહેઝાબ થઈ, આવી જંગ હતી. દિલથી અફસોસ થયો, એ કાશ મને આ મેદાનમાં જવાનો મોકો મળ્યો હોત તો હું પણ મારા તરફથી ફિદાકારીને બતાવત. એ કાશ તો ઘણા લોકો કહે, પણ એ કાશ ઉપર બાકી રહેવું, સમય આવે ત્યારે એ કાશ ઉપર અમલ કરવો, આ દરેકની વાત નથી. એ કાશ અમે કરબલામાં હોતે તો એ શોહદાએ કરબલા અમે પણ તમારી માફક કામયાબ થાતે. પણ જરૂર પડે, જો આપણા વજૂદની જરૂરત હોય, કંઈ પણ કુરબાની આપણાથી તલબ કરવામાં આવે, શું તૈયાર છું? કરબલા વાળાઓની સાથે રહેવાની તમન્ના કરું છું દિલમાં. એ કાશ. અનસ બિન નઝર કહે છે, એ કાશ હું મેદાનમાં હાજર હોતે. પણ પછી નિયત કરે છે, હવે પછી જે કંઈ પણ જંગનો મોકો આવે હું આગળ હોઈશ. હું એની અંદર મારી ફિદાકારી, મારી વફાદારીને ચોક્કસ દેખાડીશ. જંગે ઉહદ થઈ અને જંગે ઉહદના હાલાત, જીતેલી જંગ, કેવી રીતના એની બાજી પલટી જાય છે, રસૂલ જખ્મી થાય છે, શૈતાન અફવા ફેલાવે છે અને અસહાબ લોકો ભાગવાનું શરૂ કરે છે. ઘણા લોકો ભાગી ગયા, વધુ પડતા લોકો ભાગી ગયા. અમીરુલ મુમિનીન અને બીજા 2-3 લોકો જ મેદાનમાં ટકી રહ્યા કે જો રસૂલ શહીદ થઈ ગયા તો આપણે જીવીને શું કરશું. એમાંથી એક અનસ બિન નઝર પણ છે, ઈ પણ ટકી રહ્યા. ખૂબ જખ્મી થાય છે આ જંગની અંદર અને બાદમાં શહીદ થાય છે શહાદતના દરજે. બાદમાં થોડા સમય બાદ પહોંચી જાય છે. આ આયતના મિસ્દાકમાંથી એક આ પણ લેવામાં આવ્યું કે જો આ માણસની મિસાલ પણ આ આયતની મુજબ છે. અમુક લોકો અલ્લાહથી કરેલ વાયદાને પૂરો કરી ગયા, અમુક લોકો હજી ઇંતજાર કરી રહ્યા છે. શોહદાએ કરબલાના બારામાં આ આયત તારીખની અંદર, મક્તલની અંદર મળે છે. બલકે તફસીરની કિતાબમાં મેં આ રિવાયતને વાંચી, તફસીર સાફીની અંદર મળે છે કે ઇન્ના અસ્હાબલ હુસૈન બિકરબલા કાનુ મન અરાદલ ખુરૂજ વદ્દઅલ હુસૈન વકાલ. જ્યારે પણ અસ્હાબે કરબલા ચાહતા હતા મેદાને જંગમાં જાય, આવતા ઇમામની ખિદમતમાં અને આવીને કહેતા અસ્સલામુ અલૈકા યબ્ન રસૂલિલ્લાહ, સલામ થાય એ રસૂલના ફરજંદ આપ ઉપર. ફયુજીબુહુ, હવે ઇમામનો જવાબ, વ અલૈકા સલામ વ નહ્નુ ખલ્ફક, સલામ થાય તમારા ઉપર, જાઓ તમે આગળ જાઓ, અમે પાછળ આવીએ છીએ. અને પછી ઇમામ આ આયતની તેલાવત કરતા વયકરા વમિનહુમ મન કઝા નહબા વમિનહુમ મન યંતઝિર. અમુક લોકો છે જે વાયદાને અંત સુધી પહોંચાડી દીધા અને અમુક લોકો હજી ઇંતજાર કરી રહ્યા છે કે ક્યારે આપણે આ વાયદાને પૂરો કરીએ. ઇમામ અવારનવાર શોહદાએ કરબલાના મક્તલમાં એમના સરહાને આ આયતની તેલાવત કરતા, કુરઆનની તેલાવતથી શોહદાને રૂખસત કરતા. આ આયત એવી છે કે જે વાયદા વફા કરવાના વખાણ કરી રહી છે. એવા મુમિનીન કે જેઓ ખરેખર ખુદાથી કરેલ વાયદાને બખૂબી વફા કરી ચૂક્યા. વફાદારીની જ્યારે વાત આવે ને, ઈ પણ કરબલાના મેદાનમાં તો બીજી કોઈ શખ્સિયત બાદમાં નજરે પડે, સૌથી બરજસ્તા કોઈ શખ્સિયત તરફ ઝહેન જાય, ઈ છે અબુલ ફઝલ અબ્બાસ. અલ્લામા જવાદી કહે છે ને, જબ કભી હોઠોं પર આ જાતા है जिक्रे अब्बास देर तक होठों से खुशबुए वफा आती है. एक सलवात बर मोहम्मद वाले मोहम्मद सल्ली अला मोहम्मद. વફાદારી જોવી હોય તો કોઈ આ ઝાતથી જુએ. જનાબે અબ્બાસની વિલાદત થઈ હતી, ઈ નિયતથી કે મૌલા અલી ચાહતા હતા કોઈ એવો શુજા અને બહાદુર ફરઝંદ હોય જે મારા હુસૈનને કરબલામાં કામ આવે. જનાબે ઉમ્મુલ બનીન સાથે શાદી કરવાનો મકસદ જ આ હતો કે બહાદુર ઔલાદ દુનિયામાં લાવે જે કરબલામાં આકા હુસૈનને કામ લાગે.
જનાબે ઉમ્મુલ બનીનની 4 ઔલાદ, એટલે જ ઉમ્મુલ બનીન કહેવાય ને, દીકરાઓની માં. હક છે ઈ માને દીકરાઓની માં કહેવામાં આવે, જેનો અબુલ ફઝલ અબ્બાસ જેવો દીકરો હોય. એક જ દીકરો હોત ને તો આ ઉન્વાન માટે કાફી હતું. 4 દીકરા, અને 4ને ફિદા કરી દીધા. 4ને ઇમામનો સાથ આપવા મોકલી દીધા. હક હતું ને બીબીનો, 3 દીકરા જાય, એક મારી પાસે રહે. ના, ઇમામ પણ મનાઈ ના કરતે, પણ ના, આ બીબી પોતાની બધી કમાઈ લૂંટાવી દે છે. જનાબે અબ્બાસની વફાનો મારે જિક્ર કરવો છે. વફાદારી આમ નામ ના દેખાય. જ્યારે હસાસ મોકા આવે ત્યારે નજરે પડે કે આપણા સાથ આપવા વાળા કેટલા વફાદાર છે. ઇમામે હુસૈનના આ કરબલાના મિશનમાં અનેક મોકા એવા આવ્યા છે, દેખાઈ આવે વફાદારી જનાબે અબ્બાસની. એક તો વફા ઈ છે કે સંપૂર્ણ ઇતાઅત, બિલકુલ ઇમામના તાબે. એમ નથી કે ઇમામની વાત આમ છે, આમનો નજરિયો કંઈક બીજો છે. આપણા ઉલમા તહકીક કર્યા બાદ જવાબદારીની સાથે આ વાતનો દાવો કરે છે, અને હકીકત પણ છે કે કરબલાના સફર દરમિયાન અનેક હસ્તીઓ ઇમામ પાસે આવી વાત કરે છે, ગુફ્તગુ કરે છે, ઇમામને સલાહ સૂચન મશવરો આપે છે. મૌલા અહીંયા ના જાઓ, આમ ના કરો, બાલ બચ્ચાઓ સાથે ના જાઓ, કૂફા તરફ ના જાઓ, યમન ચાલ્યા. કેટલા બધા મશવરા ઇમામને આવ્યા છે ને. પણ 2 હસ્તીઓ આપણને એવી દેખાય કે જેમણે એક પણ મશવરો ઇમામને નથી આપ્યો, એક પણ વાત ઇમામની વાત ઉપર નથી કીધી, અને પોતાના આ કામથી બતાવી રહ્યા છે ઇમામની ઇતાઅત કરાય, ઇમામને સલાહ ના અપાય, ઇમામને મશવરો ના અપાય, ઇમામના વાત ઉપર ઇમામના હુકમનું પાલન કરાય. એક છે જનાબે ઝૈનબ, કોઈ પણ જાતનો વાંધો નથી ઉઠાવતા, અને બીજા છે અબુલ ફઝલ અબ્બાસ. એક મોકા ઉપર ગુલામની માફક ઝાનુએ અદબ તય કરીને આકાના ચહેરા સામે જોઈને બેઠા છે. ઇમામે હુસૈનના લબો પર નજર, મારા આકા શું ચાહે છે, મારા આકા શું ફરમાન આપે છે, અબ્બાસ ઈ જ કામને કરશે. અબ્બાસ નદીના કિનારે ખૈમા લગાવો, અબ્બાસ લગાવશે. અને જ્યારે કહેવામાં આવ્યું, ખુદ જનાબે અબ્બાસ ઇમામના હુકમથી આ ખૈમાને લઈ જાય છે. મૌલા લગાવી દીધા છે. છે કોઈની જુરઅત, આવે કોઈ આપણા ખૈમાને હટાવે નહીં. ઇમામના તાબે, ઇમામના શબ્દોનું પાલન. જનાબે અબ્બાસ, આ વફાદારી નથી તો બીજું શું છે? અબ્બાસ, તમારે એક ગાઝીને, એક સિપાહીને તૈયાર કરવાના છે, જંગના જૌહર શીખાડવાના છે. અબ્બાસની હેઠળ તાલીમ લીધી છે કાસિમ, ઓનો મોહમ્મદ, અલી અકબર, આ બધા લોકોએ. બધાને તમારે રવાના કરવાના છે. પણ અબ્બાસ, તમને મેદાનમાં તલવાર ઉઠાવવાની રજા નથી. વાંધો ઉઠાવે છે, એક શબ્દ લાવે છે ઇમામના શબ્દોની સામે. એ અબ્બાસ, તમારે અમારા લશ્કરના અલમને સંભાળવાનું છે. અલમની જવાબદારી જો આપી દીધી ને, અલમદાર જો બનાવી લીધા ને, જો અલમ ઊભો હોય ને ત્યાં સુધી સિપાહીઓના હૌસલા પણ બુલંદ હોય. ખુદાના ખાસ્તા કોઈ જંગમાં અલમ જો ઝૂકી જાય, હલી જાય, અલમને કઈ વાંધો આવી જાય, એટલે સિપાહીઓ હારવાનું નજદીક છે એવું માનીને જંગ લડવાનું મૂકી દે. આ ખુદ અલમનું બુલંદ હોવું સિપાહીઓને હૌસલા આપતું હતું. અબ્બાસે અલમદારી કેવી રીતના નિભાવી છે, અલમની હિફાજત કેવી રીતના કરી છે, કે જ્યારે ઇમામના કાફલાના, ઇમામના અહલે હરમના સામાનને લૂંટવામાં આવ્યું, આ તબરુકાત પહોંચે છે શામ. યઝીદના દરબારમાં જ્યારે આ અલમ રાખવામાં આવ્યો, યઝીદ એવી રીતના ધ્યાનથી જુએ છે કે છે સલામ છે હુસૈનના અલમદારને.
પોતાના હાથ કપાઈ ગયા, પોતે જખમી થયા, પણ અલમને કઈ આંચ નથી આવવા દીધી, અલમને કોઈ નુકસાન નથી પહોંચવા દીધું. આ વફાદારી નથી તો બીજું શું છે? જનાબે અબ્બાસ એ હસ્તીનું નામ છે કે એમના માટે અમાન નામું લાવવામાં આવ્યું. શિમ્ર પણ એ જ કબીલાનો જે કબીલાના જનાબે ઉમ્મુલ બનીન હતા, આવે છે અમાન નામું લઈને. ઇમામના ખૈમાની કરીબ આવીને શિમ્ર અવાજ આપે છે, ક્યાં છે અમારા કબીલાના દીકરાઓ, ક્યાં છે અમારા ભાણિયાઓ, આવો તમારા માટે અમાન નામું લાવ્યો છું. જનાબે અબ્બાસ અવગણના કરે છે, જવાબ પણ આપવાને લાયક નથી સમજતા. ઇમામે હુસૈન કહે છે, અબ્બાસ બોલાવનારને જવાબ તો આપો, તમને પુકારી રહ્યો છે, તમારું નામ લઈને પુકારી રહ્યો છે. જનાબે અબ્બાસ જાય છે, કહે છે લાનત થાય તારા પર ને તારા અમાન નામા ઉપર. અમારા માટે અમાન નામું છે, ફરઝંદે રસૂલ માટે અમાન નથી. નથી સ્વીકારતા, ઠુકરાવી દે છે. જનાબે અબ્બાસની વફાદારી તો ત્યાં નજરે પડે જ્યારે જનાબે અબ્બાસ ઇમામની ખિદમતમાં આવીને રજા લેવા માંગે છે. મૌલા, મને પણ મક્તલમાં જવા દો. આ કરબલાના આ કયામની અંદર સવારથી એક એક શહીદ જેને મેં મારા હાથે તૈયાર કર્યા, એમની લાશો આપણે ઉઠાવી લીધા. મૌલા, મને તો રજા આપો. ઇમામ કે છે, અબ્બાસ તને હું કેમ રજા આપું? તું તો મારા લશ્કરનો અલમબરદાર છો. જનાબે અબ્બાસ ડાબી અને જમણી બાજુ જોયા. મૌલા, હવે એ લશ્કર ક્યાં છે જેનો હું અલમદાર છું? ઇમામ આ મોકા ઉપર બચ્ચાઓની પાણીની સબીલનો હુકમ આપે છે. અબ્બાસ, જાઓ તમે ફુરાત પર મશકે સકીનાને ભરીને લઈ આવો. અબ્બાસ, તલવાર લઈ જવાની રજા નથી, તમને જંગની રજા નથી. તૂટેલો નેઝો લઈ અને અબ્બાસ જઈ રહ્યા છે. અબ્બાસને વળાવતી વખતે અલમ પર લખેલું હતું ને, નસરુમ મિનલ્લાહ વ ફતહુન કરીબ. ઇમામ એની જગ્યાએ લખી દે છે, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. ઇમામનો હુકમ છે, પાણી ભરવાનું છે, પણ જંગની રજા નથી. અબ્બાસની વફા તો તમે જો આગળ વધે છે. અલીના શેરને આવતા જોઈ પહેરા હટવા લાગ્યા, લોકો ભાગવા લાગ્યા. એક જ વખતમાં અબ્બાસે ઘોડાને ફુરાતમાં ઉતારી દીધો. જાનવરની વફા પણ એવી, જાનવર પણ મોઢું પાણીમાં નથી નાખતું. જનાબે અબ્બાસે મશ્કને ભરી, મશ્કને પૂર કરી. હવે આ મશ્ક ભરતી વેળા અબ્બાસ હાથમાં પાણી તો લીધા, પ્યાસા હતા. 3 દિવસની ભૂખ અને પ્યાસ હતી. હક હતો અબ્બાસનો દરિયાને જીતા બાદ અમુક કતરા પાણી પી લે, પણ નહીં. વફાદારીનો તકાજો ઈ હતો, મારા આકા જ્યાર સુધી પ્યાસા છે, ગુલામ કેવી રીતના સેરાબ થઈ શકે? ખૈમામાં સકીના પ્યાસી છે, અસગર પ્યાસા છે, ભલા અબ્બાસ પાણી પી શકે. પાણીને હાથમાં લીધા બાદ, પાણી પર ફતેહ મેળવ્યા બાદ પાણીને પાછું વાળી દે છે, મશ્ક ભરી અને હવે જાય છે. હવે અબ્બાસનો એક જ ઈરાદો છે, એક જ મકસદ છે, આ પાણી ખૈમા સુધી પહોંચી જાય. તેજીથી ઘોડાને દોડાવે છે. લ્યો અઝીઝો, દુશ્મનમાં જુરઅત ના હતી અબ્બાસની સામે આવીને મુકાબલો કરતા. ઝાડની પાછળ દુશ્મનો છુપાઈને હમલા કરવાનું શરૂ કરે છે. એક હાથ અબ્બાસનો કલમ થાય છે. અબ્બાસે મશ્કને બીજા હાથમાં લીધી, તેજીથી ઘોડાને દોડાવે છે. લ્યો અઝીઝો, શકીનો પાછળથી એકવાર અબ્બાસનો બીજો બાજુ કલમ થાય છે. મશ્કને દાંતોથી પકડી ઘોડાને આગળ વધારે છે. દિલમાં દુઆ ઈ છે, ખુદાયા પાણી ખૈમા સુધી પહોંચી જાય, સકીના સેરાબ થઈ જાય. લ્યો અઝીઝો, એવામાં હુરમલાનું એક તીર એવું ચાલે છે કે જેણે અબ્બાસની ઉમ્મીદોને તોડી નાખી.
મસ્કે સકીના પર તીર લાગવું હતું, પાણી જમીન પર વહી ગયું, અબ્બાસે ઘોડાને રોકી દીધો, હવે ખૈમા સુધી જવાથી શું ફાયદો? સકીનાથી વાયદો કરીને આવ્યો હતો. લ્યો અઝીઝો, એવામાં ઝાલિમે એવો હમલો કર્યો, લોઢાનો ગુર્ઝ અબ્બાસના માથા પર. હવે ઉમ્મુલ બનીનના લાલ ઘોડા પર નથી સંભળી શકતા, આવે છે જમીન પર. ઉમ્મુલ બનીનને જ્યારે આ વાતના સમાચાર મળ્યા, એવો મરસીઓ પડે છે, એ મારા લાલ, જે કોઈ ઘોડાથી નીચે આવે, પોતાના હાથોને ટેકીને નીચે આવે, હાય મારા અબ્બાસ, માથાના બળ જમીન પર. આવાજ આપી, એ મારા ભાઈ, એ આકા અને મૌલા, મારી મદદ માટે આવો. લ્યો અઝીઝો, અબ્બાસનો અવાજ આવવો હતો, અબ્બાસના સલામે આખિર પહોંચવા હતા. હુસૈનનો હાથ કમર પર, અલ્આન ઇનકસર બારી. એ ભાઈ અબ્બાસ, તારા જવાથી મારી કમર તૂટી ગઈ. લ્યો અઝીઝો, ફુરાતના કિનારા તરફ આકા હુસૈન આગળ વધે છે. ચાલતા ચાલતા રસ્તામાંથી કોઈ ચીજને ઉઠાવી, વળી પાછા આગળ ગયા, હજી એક ચીજને ઉઠાવી. ત્યારબાદ અબ્બાસના સરહાને પહોંચ્યા. આકા, તમે શું ઉઠાવી રહ્યા હતા? અબ્બાસના કપાયેલા બાજુ. લ્યો અઝીઝો, ઇમામ અબ્બાસના સરહાને પહોંચી ગયા. અબ્બાસ, આંખો ખોલો, કઈ વસિયત હોય તો બોલો. અબ્બાસ કહે છે, આકા, વસિયત તો છે મારી. મેં જાણ્યું હતું, મેં સાંભળ્યું હતું, જ્યારે મારો જન્મ થયો સૌથી પહેલા તમારા ચહેરાના દીદાર કર્યા. અત્યારે ચાહું છું દુનિયાથી જતી વેળા તમારા ચહેરાના દીદાર કરું, પણ આકા, કેવી રીતના તમારી સામે જોઉં? એક આંખમાં તીર લાગેલું છે, બીજી આંખમાં ખૂન ભરાયેલું છે. એ આકા, મારી આંખને જો સાફ કરી દો, હું તમારી ઝિયારત કરી શકું, પણ માફ કરજો મૌલા, જો હાથ સલામત હોતે, હું તમને જહેમત ના આપતે. જનાબે અબ્બાસની આંખોને સાફ કરી, આકા હુસૈનની તરફ જોયું, ઇમામની આખરી ઝિયારત કરી. અબ્બાસ, કોઈ વસિયત છે? હા મૌલા, વસિયત ઈ છે, દરેક શહીદોના લાશા તમે ખૈમા તરફ લઈ ગયા છો, મારી લાશને ખૈમામાં નહીં લઈ જતા. સકીનાથી શર્મિંદા છું, પાણીનો વાયદો કરીને આવ્યો છું. લ્યો અઝીઝો, ઇમામ આ વસિયત પર અમલ કરે છે. પહેલા ઇમામ પણ ખ્વાહિશ કરે છે, એ અબ્બાસ, મારી પણ એક તમન્ના છે, મારી પણ એક ખ્વાહિશ છે, જતા પહેલા એને પૂરી કરી આપો. આખી જિંદગી તે મને ભાઈ હોવા છતાં આકા ને મૌલા કીધા, સૈયદી વ મૌલા કહીને પુકારતો, આજે મને ભાઈ કહીને એક વખત બોલાવી દે. લ્યો અઝીઝો, ભાઈ કહેવું હતું. અબ્બાસની રૂહ બદનથી જુદા થઈ. આકા હુસૈનની સામે પોતાના બરાબરના ભાઈની શહાદત. ઇમામ હવે પાછા ફરે છે, અલમને લઈને ખૈમા તરફ આવે છે. લ્યો અઝીઝો, અલમ તો આવે છે, અલમદાર નથી આવતા. અઝાદારો, એક જ આ લાશો છે જેને ઇમામ ખૈમામાં ન લઈ ગયા, દુશ્મનોની દરમિયાન મૂકીને ગયા. હુસૈનનું જવું હતું, દુશ્મનો પાછા ફરે છે. અબ્બાસની લાશ, અબ્બાસના બદન ઉપર એવી તલવારો ચલાવી, એવા તીરના ઘા કર્યા, એવી રીતના નેઝા ચલાવ્યા, ફક્ત ઇરબન ઇરબા, હાય અબ્બાસના બદનના ટુકડે ટુકડે. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين.